गुरुकुल शैक्षणिक संकुल में आप सर्वेનું હાર્દિક સ્વાગત છે। ઇતિહાસ પુરાવે સાક્ષી સરે ભલે નદીઓના નીર, દર 100 વર્ષે જન્મે એક તેજસ્વી વીર। એ સાહસ વીરની કહાની અમારી જુબાની। ઘટશે જરૂર નવી હા સુકન છે જો તરફા આજે શુભ ને નીત નવી જરૂર કેમ નહીં
સમયનું વેણ વહેતા ક્યાં લાગે છે વાર પારણે ઝૂલતો નાનજી થયો મોટો ગયો ઘર ઉંબર પાર તને ખજૂર ને ઘી ખવડાવ ને ના હો ભાઈ, બસ હો ભાઈ. ના હો ભાઈ, આ આપણે નથી રમવું. તો શું રમવું છે? દાંડિયા રમવા છે? હા, તો લઈ આવો દાંડિયા. થઈ જાઓ તૈયાર. કરીએ તૈયારી ને રમીએ દાંડિયા રસ. તેનું શું છે? હું મોટો થયો તો મારે પણ કમાવું જોઈએ ને. હા તો મારે કમાવા માટે વિદેશ જવું છે. હજી તો એટલો મોટો પણ નથી થઈ ગયો કે એકલો વિદેશ કમાવા જા. પહેલા તાર લગ્ન લેવાય, તને જવાબદારીનું ભાન થાય, પછી ભલે ને કમાવા જા.
આ સમયની રાહ જોતા કરતા ઈશ્વરની વંદના. અંતરમાં પણ એ જ હોશ. નાણા વિનાના નિવાણા થઈ ઘરે ના બેસી રહીએ. ઉદ્યમ તજીને ભાગ્ય ભરોસે રાંક થઈ નવ રહીએ. સંપત્તિ વાળાને સૌ ચાહે જો બરકાજે દઈએ. માતૃભૂમિને માટે ખર્ચી લાભ અલૌકિક લઈએ ભાઈ, લાભ અલૌકિક લઈએ. આ તો પવન પણ વધવા માંડ્યો. જો તોફાન પણ આવવા લાગ્યું. જો 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 તો ખરી શટકાઠું. આપણું વલણ હાલત દૂર થવા માંડ્યું. અરે દરિયો તો જો કાંડો દૂર થયો છે. હશ મહેનત લાવી રંગ દેખાયો કિનારો. દરિયો તોફાની પાર કરવાને થયો સફળ પુરુષાર્થ અમારો, થયો સફળ પુરુષાર્થ અમારો. નાનજીભાઈ આફ્રિકામાં અનેક ઉદ્યોગોની સ્થાપના કરી. Well done, Mr. Mehta. You have done marvelous work for this country. Congratulations. या वसीला नबी का या हबीबी हबीबी, तुम हर रोज खुश रहो, लाखों मिस्किन की रोजी खोले. या हबीबी हबीबी, वल्लाह वल्लाह. तुपे काजी असांते वाहियो असांते वाफ पूरा है. એક સમય જ્યારે સવિતા દીદી વડોદરા ગુરુકુળમાં અભ્યાસ કરતા ત્યારે ગુરુકુળની અનેક વિદ્યાર્થીનીઓ સાથે આ
ખેલકૂદ, યોગા, ભારતીય યુદ્ધ કલા તેમજ અન્ય કાર્યક્રમો પ્રસ્તુત કરવા ગયા. આ કાર્યક્રમમાં આફ્રિકા સ્થિત પૂજ્ય બાપુજી તથા તેમના મિત્રો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં નાનકડા સવિતા દીદીએ પણ પોતાની કલા રજૂ કરી. વડોદરા ગુરુકુળની દીકરીઓનું સામર્થ્ય જોઈ તેમના મિત્રો સાથે તેઓ પ્રભાવિત થાય છે. આવો એમનું એક દ્રશ્ય નિહાળીએ. વડોદરા ગુરુકુળની દીકરીઓ અહીં આફ્રિકામાં પરફોર્મન્સ કરવા આવી. તેઓનો આ પરફોર્મન્સ જોઈ મને તો ઉત્સાહ આવી ગયો. તમને કે નહીં બધાને ઉત્સાહ આવ્યો છે. આ જુદા જુદા કાર્યક્રમો પ્રસ્તુત કરતી દીકરીઓ, વાહ! હા, કોઈ યોગ કરતી, કોઈ તીરંદાજી કરતી, તો કોઈ તલવાર કે પટ્ટાબાજી કરતી દીકરીઓ. ખરેખર આ દીકરીઓ કેટલી સ્વતંત્ર, ઉછળકૂદ કરતી, હસતી, રમતી વીરાંગનાઓ. હા, જેમ કોઈ સ્વાતંત્ર્ય નથી, રસમસ્તી જતી હોય. દેશની દીકરીઓ તો આમ સ્વતંત્ર અને ખૂબ ભણેલી હોવી જોઈએ. મને તો એક કન્યામાં ઝાંસીની રાણી દેખાતી હતી. વાહ, એકદમ સત્ય. મને એક વિચાર આવે છે. આવા ગુરુકુળની સ્થાપના આપણા સૌરાષ્ટ્રમાં થવી જોઈએ. હા, આ વિચાર અમલમાં મૂકવો જેવો. એ પણ ફક્ત દીકરીઓ માટે, જ્યાં દીકરીઓ ભણે, ગણે, યોગ્ય શિક્ષા પ્રાપ્ત કરે અને ત્યાં જ રહી શકે તેવા ગુરુકુળની સ્થાપના થાય. એના માટે હું આર્થિક સહાય આપવા તૈયાર છું. પણ ફક્ત દીકરીઓ માટે જ કેમ? તમે તો જુઓ છો, આપણા દેશમાં દીકરીઓનું ભણતરનું સ્તર ખૂબ ઓછું છે. મહાત્મા ગાંધીજી કહે છે કે એ સ્તર ઉપર આવવું જોઈએ. અરે મહર્ષિ દયાનંદ સરસ્વતીજી અને રવિન્દ્રનાથ ટેગોરનું પણ એવું જ માનવું છે. હા હા, દીકરીઓનું ભણવાનું સ્તર ઉપર આવવું જ જોઈએ. અને આમ પણ દીકરો એક કુળને તારે, જ્યારે દીકરી તો બે કુળને તારે છે. અને જો આ દેશની કન્યા ભણી ગણીને હોશિયાર થશે તો ચોક્કસ આવનારી પ્રજા પણ કુશળ અને સંસ્કારી બનશે. ગુરુકુળની રચના તો થાય, પણ એ ગુરુકુળની જવાબદારી સંભાળે કોણ? હું સંભાળીશ. જો આર્યકન્યા ગુરુકુળની સ્થાપના કરવામાં આવશે તો તેના સંચાલનની તમામ જવાબદારી હું સંભાળીશ. વાહ દીકરી વાહ! નાની ઉંમરમાં પણ કેટલો આત્મવિશ્વાસ! ધન્ય છે. વાણી જ વધ્યો, વધી લાગવું, વધ્યા સુખને સાજ. વર્ષોનો સમય વીતી જતા આવી દેશની યાદ. અને પછી શું? આર્યકન્યા ગુરુકુળનું ખાતમુહૂર્ત થયું અને એક સુંદર મજાની હરિજન બાળાએ ખાતમુહૂર્ત કર્યું. અભ્યાસ કરતી કન્યાઓ આર્ય સંસ્કૃતિનું પાલન કરતી આવે છે. સહ
માનતા હતા. તેથી જ આર્ય કન્યા ગુરુકુળ આર્ય સમાજના સિદ્ધાંતો ઉપર પોતાની આગવી કાર્યશૈલીથી કાર્ય કરી રહ્યું છે. બાપુજીને આર્ય કન્યા ગુરુકુળ પ્રત્યે અનેરો સ્નેહ. તેમણે એક વખત તેમની અંતરની ઈચ્છા વ્યક્ત કરી. ઈશ્વરને મારી એક જ પ્રાર્થના છે કે જો મારો પુનર્જન્મ થાય તો તે આ ગુરુકુળની દીકરીના કોખે જ થાય એવી મારી અંતરની ઈચ્છા છે. કન્યા કેળવણી અર્થે ગુરુકુળની સ્થાપના સાથે સમગ્ર ભારત દર્શન માટે ભારત મંદિરની રચના કરી. ખગોળશાસ્ત્રનું જ્ઞાન વધારતા નહેરુ તારા મંદિરની રચના કરી અને મહાત્મા ગાંધીની મહિમા વધારતું કીર્તિ મંદિર બનાવ્યું. આજે પ્રાથમિકથી લઈ કોલેજ કક્ષા સુધીનું શિક્ષણ ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં ગુરુકુળમાં દીકરીઓ પ્રાપ્ત કરે છે. દૂર દૂરથી ભણવા કાજે આવતી જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દીકરીઓ અહીં રહે છે અને ભણે છે. તો અહીંયા કયા અભ્યાસક્રમો ચાલે છે? શાળામાં ધોરણ 1 થી 12 અને કોલેજમાં BA તથા BCom ના અભ્યાસક્રમો ચાલે છે. BA માં કયા વિષયો સાથે ગ્રેજ્યુએટ થવાય? BA માં હિન્દી, ગુજરાતી, હોમ સાયન્સ, સંસ્કૃત, અર્થશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ગ્રેજ્યુએટ થવાય છે. અને હા, અંગ્રેજી વિષયમાં બીજી વિભાગ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગ પણ શરૂ કરાયો છે, જેનાથી બહેનો માસ્ટરની ડિગ્રી મેળવી શકે છે. અને બીકોમમાં ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમથી અભ્યાસક્રમો ચાલે છે, જેમાં એકાઉન્ટ્સ, ફાઇનાન્સ અને કોમ્પ્યુટર સાયન્સ સાથે અભ્યાસ થાય છે. આ ઉપરાંત બીજા કોઈ અભ્યાસક્રમો ખરા? આ ઉપરાંત ટૂંકા ગાળાના નાના કોર્સ પણ ખરા. એ કયા? ટેલી એકાઉન્ટિંગ કોર્સ, વૈદિક ગણિત, સ્કોપ ઇંગ્લિશ પ્રોફિશિયન્સી પ્રોગ્રામ, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃતનું વ્યાકરણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ વર્ગ, ફેશન ડિઝાઇનિંગ, પર્યાવરણ તથા રમત-ગમત વ્યાયામના તાલીમ વર્ગો. અને ખુશીની વાત એ પણ છે કે જ્યારથી આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના થઈ ત્યારથી લઈ અત્યાર સુધી દેશના જાણીતા અને માનીતા અનેક નેતા અને વિદ્વાનો આ સંકુલની મુલાકાત લઈ ચૂક્યા છે, જેમ કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ, શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રી રાજીવ ગાંધી, ડોક્ટર અબ્દુલ કલામ તેમજ અનેક વિદ્વાનો. છેલ્લા 55 વર્ષથી સ્ત્રી સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ્યથી કાર્યરત અનેક દીકરીઓએ આર્ય કન્યા ગુરુકુળમાં અભ્યાસ કરી અને સફળતાના સોપાનો પાર કર્યા છે. સમગ્ર ગુજરાતની દીકરીઓને રહેવા, જમવા સાથે અભ્યાસ કરવાનું ઉત્તમ સ્થળ એટલે કે આર્ય કન્યા ગુરુકુળ, જેમની સ્થાપના કરનાર રાજરત્ન શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા એટલે કે બાપુજી, એમની જન્મ જયંતિ નિમિત્તે તેમને શત વંદન. ચિરાયુ રહે નામ તમારું, શતાયુ રહે નામ તમારું, ચિરાયુ રહે નામ તમારું, શતાયુ રહે નામ તમારું. બેન, આ તો એક નાનકડી ઝલક છે, પણ 3 કલાક સુધી બાપુજીની અમરગાથા રજૂ કરતી નૃત્ય નાટિકાઓ આ ગુરુકુળના પટાંગણમાં યોજાઈ ચૂકી છે. પૂજ્ય દીદીના માર્ગદર્શન નીચે પુષ્પાબેન, રંજનબેન અત્યારે કદાચ કામસર નીકળી ગયા છે, અમે બધા એના સાક્ષી છીએ. બાપુજીની અમરગાથા હું 9મા ધોરણમાં ભણતી હતી ત્યારે થઈ હતી. પછી પુષ્પાબેન જ્યારે આચાર્ય તરીકે બિરાજમાન થયા ત્યારે એમણે ફરીવાર એ નૃત્ય નાટિકા કરી. એટલે આ બધા પાત્રો નૃત્ય કરતા હતા, એમાં ક્યાંક હું ને પુષ્પાબેન અમારી જાતને પણ નિહાળી રહ્યા હતા. મને ખરેખર હું અંદર બેક સ્ટેજ પર બેઠી હતી, પણ પછી હું શાળાને આપવા માટે આવી અને મારી જાતને રોકી ન શકી, કારણ કે અંદર આવવા માટે હું થોડી વાર ત્યાં બેસી અને નાટક જોવા બેસી ગઈ.
કારણ કે મોટા ભાગે પાત્ર તરીકે આવ્યા હોય, નૃત્યોમાં ભાગ લીધો હોય એટલે સ્ટેજ ઓડિયન્સમાં બેસવાનો મોકો બહુ ઓછો મળે, એટલે જોવાનો ચાન્સ ઓછો મળે. એટલે આજે મેં થોડી ક્ષણો એ જોવા માટે જોયું. આટલી બધી દીકરીઓ ગઈ, એની પાછળનું મહેનત, એ દીકરીઓની અને એની પાછળ પડદા પાછળ કામ કરતી મારી કેટલીક દીકરીઓ એવી છે કે તમે એને જોતા હશો કે સ્ટેજ પર આવીને ફટાફટ બધી વ્યવસ્થા બદલાવી દે. મને એ વાત કેવી ગમશે કે આજે તો ટેકનોલોજી એટલી બધી વિકસી ગઈ છે કે આપણે પડદાઓની વ્યવસ્થા ટેકનોલોજીના માધ્યમથી દ્રશ્યોને ફટાફટ આપણે બતાવી શકીએ છીએ બેન. પણ એ જમાનાની અંદર કઈ એની શક્તિ હશે દીદીની કે એટલું ઝડપથી એણે એક એક કાર્યકર્તાની અંદર એમણે એટલા પ્રાણ રેડ્યા હતા. મને યાદ છે કે રાતભર કલાકોના કલાકો એક જગ્યા ઉપર બેસીને ટીચરો કહે કે દીદી પ્લીઝ તમે થોડીક વાર આરામ કરો, ફ્રેશ થઈ આવો, પણ કલાકો સુધી રાતના યાદ છે કે જમવાનું પણ પ્રાર્થના મંદિરમાં, સરસ્વતી મંદિરમાં આવે દીકરીઓ માટે. દીદી ખુદ પણ ત્યાં બેઠા બેઠા અમારી સાથે જમે. આવી નૃત્ય નાટિકાઓ, આટલી સુંદર કલાઓ આ સંસ્થાએ સમાજને આપી છે. દેશ વિદેશની અંદર મૃત્યુ પર વિજય, સમય ઘણો થઈ ગયો છે પણ કેવા એ વિના રહેવાતું નથી, કારણ કે આ બધી પળોના અમે સાક્ષી રહ્યા છીએ કે મૃત્યુ પર વિજય એ જ એક ભારતીય સ્ત્રી નારી હતી, નારી રત્ન હતું સાવિત્રી, જેણે યમને પણ હરાવી અને પોતાના પતિના પ્રાણને પાછા મેળવ્યા હતા. એ નૃત્ય નાટિકા દેશ વિદેશની અંદર દીદીએ પહોંચાડી હતી અને આપણા દેશમાં પણ એના અનેક જગ્યાએ રજૂ થયું અને વિદેશની અંદર પણ એ નાટક ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું. રામાયણ હોય, મહાભારત હોય, કૃષ્ણ જીવન ચરિત્ર હોય કે પછી રાણક દેવી રાખેંગાર હોય કે બાપુજીની અમર ગાથા હોય, એવી તો અનેક દેવરોને આનંદ હોય, ડોલરોને આનંદ હોય કે આના તો કેટલા બધા પાત્રોની પ્રેમ ગાથાઓથી શરૂ કરી અને શૌર્ય ગાથાઓથી શરૂ કરી અને આવી એટલી સુંદર નાટિકાઓ. મને વાત કરતા કરતા મારા શરીરમાં એક રોમાંચ, ઉત્સાહ જાગે છે કે ફરીવાર નાના બની જઈએ અને ફરીવાર આ ગુરુકુળના સ્ટેજ ઉપર આવા કાર્યક્રમોમાં ભાગ લઈએ. આજે મને સતત પ્રણામ કરવાના દીદીને માન થાય છે. યાદ કરું આવે કે ફરીવાર એવી આશા રાખીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણી આવી જે વિભૂતિઓ આપણી વચ્ચેથી વિદાય લઈ ગઈ છે, ક્યાંક એમની પ્રેરણા જાગે અને ફરીવાર એ ચેતનાઓ આપણી વચ્ચે આવે અને આપણને આવું જ સરસ માર્ગદર્શન સમાજને અને ફલકને મળતું રહે. જરૂર છે આજના યુગની અંદર આ વસ્તુની. બેન, અત્યારે સશક્તિકરણની વાતો થાય છે, પગભર થવાની વાતો થાય છે, મહિલાઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડવામાં આવે છે અને એના કાર્યક્રમો સરકાર દ્વારા કરાવવામાં આવે છે. પણ ગુરુકુળની અંદર ભણતી દીકરી 5મા ધોરણમાં દાખલ થાય અને 12મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરે એટલે એ દીકરી ભાલા હોય, ડંબેસ હોય, તલવાર હોય, લેઝિમ હોય કે પછી રશિયનના દાવ હોય કે છુરાના દાવ હોય, તીરંદાજી હોય, આ બધા દાવ, યોગ, પ્રાણાયામ, સળગતી આગની રીંગમાંથી પસાર થવું, આ બધા જ પ્રોગ્રામો, આ બધી જ ટ્રેનિંગ ગુરુકુળ વર્ષોથી આપે છે. એટલે હું તો એમ કહું છું કે આવા ગુરુકુળોની સ્થાપના ભારતની અંદર ખૂણે ખૂણે તમે જોઈએ, સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમો સરકારને કરવા જ નહીં પડે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવી હોય તો આવી સંસ્થાઓની આપણા દેશને જરૂર છે. આજે કદાચ વિશ્વની અંદર મહાયુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આખા વિશ્વની નજર ભારત ઉપર પડી છે અને એનું એ જ કારણ છે કે આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા ધર્મો, આપણી સંસ્કૃતિ અને આપણું જે વિચારો છે એ છે. થેન્ક યુ વેરી મચ. ઘણો બધો સમય થઈ ગયો છે અને હવે હું કાર્યક્રમના અંતિમ દોર માટે સાદ પાડીશ ડૉક્ટર કેતકીબેન પંડ્યાને કે તેઓ ઋણ સ્વીકારની લાગણી અભિવ્યક્તિ વ્યક્ત કરે.